અને હવે વાત કરીએ ખેડાની, જ્યાં મહેમદાવાદ તાલુકામાં હનુમાનજીના મંદિરે રામનવમી અને હનુમાન જયંતીનું અનોખું આયોજન કરાયું છે। મહેમદાવાદના કેસરા ગામ પાસે આવેલ બાલાજી હનુમાન મંદિરે રામનવમીથી શરૂ કરીને ચૈત્રી પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતી સુધી ભવ્ય મહોત્સવનું આયોજન કરાયું છે। અહીંયા ભારતભરમાં આવેલા સુપ્રસિદ્ધ હનુમાન મંદિરોની થીમ તૈયાર કરાઈ છે, જેમાં ભક્તો એક જ જગ્યાએ ભારતના વિવિધ સ્થાનો પર બિરાજમાન હનુમાનજીના સ્વરૂપોના દર્શન કરી શકશે। આ સાથે જ અહીંયા અયોધ્યાના ભવ્ય રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિનું પણ આકર્ષણનું કેન્દ્ર બનાવાઈ છે। અહીં રાજસ્થાનના સાલાસર હનુમાનજી અને મહેંદીપુરાના બાલાજી હનુમાન, અમદાવાદના કેમ્પ હનુમાન, સારંગપુરના કષ્ટભંજન દેવ, અયોધ્યાની હનુમાન ગઢી, પ્રયાગરાજના સુતેલા હનુમાન, હમ્પીના યંત્રધારક હનુમાનજી, દ્વારકાના મકરધ્વજ હનુમાન, વારાણસીના સંકટ મોચન તથા પુણેના ડોલિયા મારુતિ જેવા વિવિધ હનુમાન મંદિરની ઝાંખી પ્રસ્તુત કરાઈ છે, જેમના દર્શનનો લાહવો ભક્તોને હનુમાન જયંતી સુધી મળશે। એક તો અયોધ્યા નગરીનું આયોજન કરવામાં અયોધ્યા નગરીની આપણે મૂકી દીધી છે અને તે સિવાય 11 જે ભારતભરના સૌથી મોટા અને પ્રચલિત હનુમાનજીના મંદિરો છે તેમની પણ ઝાંખી ઊભી કરવામાં આવી છે। લગભગ છેલ્લા 1.5 મહિનાથી આ કામ એમનું ચાલુ છે અને એમના દ્વારા અમે આ બધું ઊભું કરેલું છે। કયું મટીરિયલ વાપરવામાં આવ્યું છે? વધારે પડતો જે મંદિરોને જે ઊભી કરી છે એમાં મોટા ભાગે થર્મોકોલ છે અને યજ્ઞશાળા બનાવવામાં આવી છે જેમાં છાણ, માટી અને ઘાસનો ઉપયોગ કરે છે।